मुकेश दोशी, पूर्व प्रमुख, राजकोट शहर भारतीय जनता पार्टी। 12મી જૂનનો એક ગોઝારો દિવસ સમગ્ર ગુજરાતની અંદર જાણે એક ભૂકંપ સર્જાયો એવી એક દુર્ઘટના વિમાન ક્રેશની ઘટના બની, જેમાં રાજકોટના પનોતા પુત્રના આપણે સૌના હૃદયસ્થ, જેમનું જાહેર જીવન 50 વર્ષનું રહ્યું, ગુજરાતનો એક અતિ સીધો સાદો સરળ વ્યક્તિત્વનો માલિક, એક રૂઢિ હૃદયનો માલિક, એક મુઠ્ઠી ઉંચેરો માનવી, એક મૂલ્યનો માનવી અને જાહેર જીવનનું આભૂષણ જેમને કહી શકાય એવું એક વ્યક્તિત્વ એટલે વિજયભાઈ રૂપાણી। એ પ્લેન દુર્ઘટનાની અંદર આપણા સૌના પોતિકા કહી શકાય એવા વિજયભાઈનું અવસાન થયું। માત્ર રાજકોટને નહીં, સમગ્ર ગુજરાતને અને સમગ્ર દેશને જાણે એક મોટી ખોટ પડી હોય એવું આજે પણ આપણે સૌ અનુભવીએ છીએ। તેમનું જાહેર જીવન અતિ નિષ્કલંક અને પારદર્શક રહ્યું। મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓનું જેમને ઘડતર કર્યું અને પ્રજાના દિલમાં જેમને સ્થાન મેળવ્યું હતું એવા સાચા અર્થમાં પ્રખર રાજપુરુષ જો કોઈને કહેવાય તો વિજયભાઈ રૂપાણી જેવું વ્યક્તિત્વ હતું। વિજયભાઈ રૂપાણીનું આ વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે હયાત નથી, પણ એમની જીવંત યાદો આપણી વચ્ચે છે અને આગામી તારીખ 2 ઓગસ્ટના દિવસે દેવેનભાઈ અમરેલિયા, જેઓ રાજકોટના સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર તરીકે પ્રખ્યાત છે, એમના દ્વારા જીવન યાત્રાનું અવિસ્મરણીય તસવીરી પ્રદર્શન આર્ટ ગેલેરીની અંદર રાખવામાં આવ્યું છે। આપણા માટે આમ તો અત્યંત દુઃખદ ઘટના છે કે વિજયભાઈને આપણે કચકડાની અંદર કેદ કરેલા જોવા પડે। એક જીવતું જાગતું હરતું ફરતું ખરેખર વ્યક્તિત્વ જો કોઈને કહેવું હોય તો વિજયભાઈ હતા। આજે વિજયભાઈ નથી એ વાત માનવા આપણે સૌ તૈયાર નથી, પણ સાચા અર્થમાં તસવીરી પ્રદર્શન જ્યારે થઈ રહ્યું છે ત્યારે તેમને વિજયભાઈની યાદોને આપણે સૌ જીવંત રાખીએ એવી હું સૌ ભગવાનને પ્રાર્થના કરું છું।